એક જંગલમાં બધા જાનવરો એકબીજા સાથે હળીમળીને રહેતા, પણ જંગલમાં ઘણા વર્ષોથી વરસાદ પડતો ન હતો, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ હતી. આ વાતથી હેરાન થઈને જંગલના રાજા સિંહે જંગલના બધા જાનવરોને બોલાવીને કહ્યું કે, મારા પ્યારા જંગલના વાસીઓ, તમે તો જાણો જ છો કે છેલ્લા 3 વર્ષથી જંગલમાં વરસાદ પડ્યો નથી, જેના કારણે જંગલની બધી નદીઓ સુકાઈ ગઈ છે. જો આવું જ ચાલશે તો આપણે જંગલને છોડવું પડશે. મેં તમને બધાને અહીં એટલા માટે બોલાવ્યા છે કે તમે મને કોઈ સારો સુઝાવ આપી શકો. જંગલનો સૌથી સમજદાર હાથી જંબો શેર રાજાને કહે છે કે, જંગલ છોડીને જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી મહારાજ. આપણે બધાએ મળીને આ સમસ્યાનો હલ શોધવો પડશે, પણ આપણી પાસે તેનો કોઈ બીજો ઉકેલ પણ નથી. આપણે શું કરી શકીએ? આખરે પાણી વગર આપણે કેટલું જીવીશું? આપણા જંગલના ઉત્તરી હિસ્સામાં એક તળાવ છે જે ખૂબ જ મોટું છે. તેના પર ગાઢ ધુમ્મસ રહે છે. આપણે ત્યાં જઈને પાણી કેમ નથી પી શકતા? તને તો ખબર છે, તે તળાવ ઉપર વર્ષોથી ભૂતનો સાયો છે. આજ સુધી જે પણ જાનવર તે તળાવમાં પાણી પીવા ગયું છે તે ક્યારેય નથી આવ્યું. આ બધી ખોટી વાતો છે રાજાજી. હું આ વાતોને નથી માનતો. જો તમારી આજ્ઞા હોય તો હું તે તળાવમાં જઈને તેનું પાણી પીવા માંગુ છું. જેવી તારી ઈચ્છા, પણ યાદ રાખજે, જો તને કંઈ પણ થઈ ગયું તો તેનો જવાબદાર હું નહીં હોઉં. તમે તેની ચિંતા ના કરો. હું હમણાં જ તે તળાવ પાસે જઈને તેનું પાણી પીવું છું. આમ તો હું ભૂતોમાં નથી માનતો, પણ મને જો તળાવની પાસે કોઈ ભૂત મળ્યું તો હું ભૂત પાસે જંગલના બધા પ્રાણીઓના જીવનની રક્ષાની ભીખ માંગીશ. સારું, અમે તારી અહીં જ આવવાની રાહ જોઈશું અને ઈશ્વરને તારા પ્રાણોની રક્ષાની પ્રાર્થના કરીશું. જંબો હાથી ઈશ્વરનું નામ લઈને જંગલના ઉત્તરી તરફ નીકળી પડ્યો. થોડી જ વારમાં જંબો હાથી તે તળાવની સામે ઊભો હતો, જ્યાં આશ્ચર્યજનક ધુમ્મસ હતું. હાથીએ જેવું સૂંઢમાં પાણી ભર્યું કે ત્યાં તરત જ કાળો ધુમાડો ફેલાઈ ગયો. જોતામાં ખૂબ જ ભયાનક દેખાવવાળી એક કાળી ચુડેલ હાથીની સામે આવીને ઊભી રહી ગઈ. તારી હિંમત કેવી રીતે થઈ મારા તળાવમાંથી પાણી પીવાની? આ તળાવ બધા જંગલના જાનવરોનું છે. અમે ઘણા દિવસોથી તરસ્યા છીએ. અમને પાણી પીવા દો. તને મોતથી ડર નથી લાગતો? પાણી વગર તો અમે એમને એમ એક દિવસ જરૂર મરીશું. ત્યાં જ અચાનક ચુડેલ એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. હું તો તારી પરીક્ષા લેતી હતી. અત્યાર સુધી અહીંયા જેટલા પણ જંગલના જાનવરો પાણી પીવા આવ્યા એ મને જોઈને ડરી જ ગયા અને જંગલ છોડીને ભાગી ગયા. અને જંગલમાં એ વાત પ્રસરી ગઈ કે આ તળાવ પાસે ભૂત પ્રેત છે. પણ તમે છો કોણ? હું આ તળાવની દેવી છું. આ તળાવ મારું છે. હું તારી બહાદુરી જોઈને ખૂબ પ્રસન્ન થઈ છું. હું તારી મદદ જરૂર કરીશ, પણ મારી એક શરત છે. કેવી શરત? જણાવું છું. આટલું કહીને તે સુંદર સ્ત્રીએ પોતાના હાથ આગળ કર્યા. તેના હાથમાંથી સુંદર સફેદ કિરણો નીકળ્યા. તે સફેદ કિરણોમાંથી એક સુંદર મજાનો સારસ હાથીની સામે આવીને ઊભો રહ્યો. આ મારો સાથી છે. આને જંગલમાં ફરવું છે. આ સારસને તું તારી જોડે લઈ જા. આ એક જાદુઈ સારસ છે. એના જંગલમાં આવતા જંગલનું નસીબ ચમકી ઉઠશે. પણ ધ્યાન રાખજે, કોઈ પણ આ સારસને ભૂલથી પણ નુકસાન પહોંચાડવાની કોશિશ ના કરે. મારા સારસનું જ્યારે જંગલમાં રહીને મન ભરાઈ જશે ત્યારે હું એને લઈ જઈશ. આટલું કહીને તળાવની દેવી ગાયબ થઈ ગઈ. જંબો હાથી તે સારસને લઈને શેરસિંહની પાસે પહોંચ્યો જ હતો કે ત્યાં આકાશમાં ખૂબ જ કાળા વાદળો થયા અને વરસાદ પડવા લાગ્યો. જંગલની સુકાયેલી નદીઓ ભરાઈ ગઈ. જંબો હાથીએ બધી ઘટના શેર રાજાને કહી. મારા જંગલના વાસીઓ, આજથી આપણે બધા મળીને આ પ્યારા સારસની રક્ષા કરીશું અને આજથી આ પ્યારા સારસની જંબો હાથી દ્વારા રક્ષા કરવામાં આવશે. તે દિવસ પછી તે જાદુઈ સારસ જંબો હાથીની સાથે જ રહેવા લાગ્યો.
થોડા જ દિવસોમાં તે સારસ જમ્બો હાથી અને બીજા જાનવરોની સાથે હળીમળી ગયો. તે આખો દિવસ જમ્બો હાથીની સાથે ખેલકૂદમાં મગન રહેતો અને જ્યાં પણ જતો ત્યાં હરિયાળી છવાઈ જતી. પણ જંગલના જાનવરોને ખબર ન હતી કે બંટી નામનો શિકારી તે જાદુઈ સારસની ઉપર નજર રાખી રહ્યો હતો. એક દિવસ જાદુઈ સારસ જંગલમાં એકલો ફરતો હતો. તેને જોઈને શિકારીએ ઝાડ પર ચઢીને સારસને જોઈને કહ્યું કે એટલું તો ખબર છે કે તે આ જંગલનો નથી. જરૂર આ સારસમાં કંઈક ખાસ વાત છે. આ જ્યાં પણ જાય છે ત્યાં વાતાવરણમાં હરિયાળી ફેલાઈ જાય છે. શહેરમાં તેને સારા દામ મળશે. અને એમ પણ આ સારસ જ્યારથી અહીં આવ્યો છે જંગલના જાનવર ખૂબ જ ફૂર્તીલા થઈ ગયા છે. આટલું કહીને શિકારીએ તે ઝાડ પરથી સારસ પર પોતાની જાળ ફેંકી. બિચારું સારસ જાળમાંથી પોતાને છોડાવવા માટે ઝટપટાવા લાગ્યો. શિકારીએ તરત જ ઝાડ પરથી છલાંગ મારીને તે સારસના પગ બાંધી દીધા. તે શિકારી સારસને એક ગુફાની અંદર લઈ ગયો. સારસે જોયું કે તે ગુફામાં ઘણા બધા જંગલી જાનવરો ખૂબ જ ખરાબ હાલતમાં બાંધેલા પડ્યા હતા. શિકારી સારસ પર ગુસ્સે થતા બોલે છે, ઘણા દિવસોથી તારી ઉપર નજર હતી, આજે તું હાથમાં આવ્યો છે. આ બધા કરતા પણ સારા દામ મળશે તને વેચવાથી. મને છોડી દે, મને જવા દે. આ તું સારું નથી કરી રહ્યો. અરે તું તો માણસની ભાષા બોલે છે. એનો મતલબ મારો અંદાજો સાચો હતો. તું જાદુઈ સારસ જ છે. તને તો વિદેશમાં જઈને વેચીશ. આ બાજુ જંગલમાં સારસ ન જોવા મળતા ચારે બાજુ હડકંપ મચી ગયો. શેર રાજા જમ્બો હાથી તરફ જોઈને ગુસ્સેથી કહે છે, તારાથી આ સારસનું ધ્યાન પણ ન રહ્યું. જાણે છે જો તે ન મળ્યો તો તળાવની દેવી આ જંગલનો નાશ કરી દેશે. મને માફ કરી દો શેર રાજા. હું થોડી વાર ઊંઘી ગયો હતો, પણ મને લાગે છે જંગલનું કોઈ પણ જાનવર સારસને નુકસાન પહોંચાડવાની ભૂલ નહીં કરે. જરૂર આ કામ કોઈ શિકારીનું છે, કોઈ માણસનું. તો પછી ઊભા ઊભા મારું મોઢું શું જુઓ છો? જાઓ અને તે શિકારીને શોધી કાઢો. ક્યાંક તે શિકારીએ માસૂમ સારસને નુકસાન ના પહોંચાડી દીધું હોય. શેર રાજાની વાત સાંભળીને જંગલના બધા જાનવર સારસને શોધવા માટે નીકળી પડ્યા. આ બાજુ તે શિકારી તે સારસને લઈ જવાની તૈયારી કરી જ રહ્યો હતો કે ત્યાં જ જગ્ગુ નામનો બીજો શિકારી ત્યાં આવી ગયો અને તેણે તે શિકારીની સામે બંદૂક તાણીને કહ્યું કે આ જાદુઈ સારસને મને આપી દે બંટી. તારું મગજ ઠેકાણે છે? અહીંયાથી જતો રહે જગ્ગુ. મેં તેને પકડ્યો છે, તેથી હું જ તેને વેચીશ. જો તું આ જાદુઈ સારસને સીધી રીતે મારે હવાલે નહીં કરે તો હું તને ગોળી મારી દઈશ બંટી. જો બંટી, તે જેટલા પણ જાનવરો પકડ્યા છે તે બધાને શહેરમાં જઈને વેચી દે. મને કોઈ વાંધો નથી, પણ આ જાદુઈ સારસ માને જોઈએ. જગ્ગુ અને બંટીની વચ્ચે ઝઘડો થવા લાગ્યો. એટલામાં જગ્ગુએ પોતાની બંદૂકમાંથી બંટીની સામે તેની છાતી પર ગોળી છોડી. ત્યાં જ જાદુઈ સારસની આંખોમાંથી સફેદ કિરણો નીકળવા માંડ્યા અને જોત જોતામાં બંદૂકની ગોળી મગફળીની જેમ નીચે પડી ગઈ. સારસની જાળ પણ ગાયબ થઈ ગઈ. આ જોઈને જગ્ગુ શિકારી તો ડરી જ ગયો. અરે આ તો ખૂબ ખતરનાક સારસ લાગે છે, ભાગો જાન બચાવીને. અને જોત જોતામાં જગ્ગુ ત્યાંથી ભાગી ગયો. હે, તે તો ખૂબ જ સરળતાથી પિસ્તોલની ગોળીને શાંત કરીને નીચે પાડી અને તારી જાળ પણ ગાયબ થઈ ગઈ. એનો મતલબ જો તું ઈચ્છત તો તું ભાગી શકત. તો પછી તું ભાગ્યો કેમ નહીં? એવું નથી. જ્યારે કોઈ બીજું મુસીબતમાં હોય છે ત્યારે મારી અંદરની શક્તિઓ કામ કરે છે. તો પછી તે મારો જીવ કેમ બચાવ્યો? મેં તારી સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો, ત્યાં સુધી કે જબરજસ્તી પકડીને હું તને શહેરમાં વેચવા માટે લઈ જવાનો હતો. બીજાનો જીવ બચાવવો આપણા સૌનું કર્તવ્ય છે. આપણે આ કર્તવ્ય નિભાવવું જોઈએ. ભલે તે મારી સાથે ગમે તેટલો ખરાબ વ્યવહાર કર્યો, હું તારી સાથે એવું ના કરી શકું. સારસની વાતો સાંભળીને બંટી શિકારીની આંખોમાં પસ્તાવાના આંસુ આવવા લાગ્યા. તેને પશ્ચાતાપ થવા લાગ્યો. તારે આ જંગલી જાનવરોને પકડવાનું છોડી દેવું જોઈએ.
એ પણ કોઈની સંતાન છે. તને કોઈ અધિકાર નથી કે ગમે તેને તું પકડીને તેને તેના પરિવારથી જુદો કરે. હું તેના માટે ખૂબ દિલગીર છું. આજ પછી હું ક્યારેય શિકાર નહીં કરું. આટલું કહીને બંટી શિકારીએ તેણે પકડેલા બધા જાનવરોને આઝાદ કરી નાખ્યા. ત્યાં જ જાદુઈ સારસે જોયું કે જંગલના બધા જાનવરો દોડીને તે ગુફાની તરફ આવી રહ્યા છે. સારસને ખબર પડી ગઈ કે બધાને શિકારી વિશે ખબર પડી ગઈ છે. સારસે શિકારીને કહ્યું કે આ ગુફામાં બીજો દરવાજો પણ છે. તું ત્યાંથી ભાગી જા, નહીં તો આ બધા તને મારી નાખશે. તું દિલથી ખરાબ માણસ નથી. જાદુઈ સારસની વાત સાંભળીને બંટીએ રડતા રડતા કહ્યું કે તું ખરેખર ખૂબ સારો છે. જો તું માણસ હોત તો હું તારો સાથ ક્યારે ના છોડત. હવે જલ્દી જા અહીંયાથી. બંટી શિકારી ત્યાંથી જતો રહ્યો. તે દિવસ પછી તેણે શિકાર કરવાનું છોડી દીધું. થોડા દિવસ પછી તળાવની દેવી જાદુઈ સારસને પોતાની સાથે પાછી લઈ ગઈ.